श्रीमद जयसिंह बापा कैसेट नंबर 130 रामनगर तारीख 12/4/1980। સદગુરુ દેવની જય। આપણે જે કામ કરવું હોય છે એ બધા કામો પહેલા ભાવ કરીએ છીએ। ભાવ કર્યા કરતો 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 એની પરિપક્વતા કામ થઈ જાય છે। વિવાહ મળવો હોય તો પહેલાં બધું હોગી કાઢીને તૈયારી કરીએ છીએ, પછી લગ્ન લેવાય છે। તારે ભગવાન પ્રાપ્ત કરવામાં મુખ્ય સાધન એ ભાવ છે। આ પૂજાભાઈને મેળાવડો કરવો તો 2-3 વર્ષથી ભાવ કર્યા કરતા હતા। આ એક મેળાવડા જેવું કામ કરવું હતું, પણ 2-3 વર્ષથી ભાવ કર્યા કરતા હતા। અમે ઓય આબ્બાના ભાવ કર્યા કરતા હતા। એ વાત જાણે કી તાણે એમ થાય કે ભાઈ પૂજાભાઈ તમારા ઘરે એકદમ મારે આવવું છે, પણ જો ભાવ કરતો કરતો દ્રઢ સંકલ્પ થયો જાણીઓનો એ પછી અંતર રહ્યું, અમારો દ્રઢ થઈ ગયો અને એનો દ્રઢ ભાવ થઈ ગયો। 2-3 વર્ષ આગળ થકી આ ભાવ કરતા હતા। આ 4થું વર્ષ ત્યારે જો એ સંકલ્પની પૂર્ણાવતી આજે થાય છે। તો આ ભાવનું મુખ્ય સાધન હું, મુખ્ય કારણ હું, બીજું કોઈ પ્રયોજન નથી, પણ તમારા અમારા અને પ્રાણી માત્રમાં ઘટઘટમાં આત્મા સ્વરૂપ પરમાત્મા બિરાજમાન છે। આપણે બધા આત્માઓ છીએ, આપણું સ્વરૂપ પરમાત્મા છે। એ ભગવાનને યાદ કરવા માટે આ ભાવ કરેલો। આ ભાવ શુદ્ધ સંકલ્પ કહેવાય। પધારવાણીમાં બેહો પ્રભુ એ માગસન હોય એ આવશે, પણ હોય આવશે ઓય માગસન ખાલી મારા પાસે માગસન તો કહેવાનું કારણ એક છે કે ભાવ કરો એ ખરેખર હૃદયથી ભીતરથી ભાવ થાય તારે એ ભાવની પરિપક્વતા આવી જાય છે। તારે ભક્તિ કરવાના આપણે પહેલા ભાવ કરીએ છીએ, પણ ભાવ કરતો 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 મન વસન અને ક્રમથી મળેલો આત્માદેવ પ્રસન્ન થાય પછી એ ભાવની ઓર મજા આવી જાય। ભક્તિ કરે હો અને ભાવમાં કપટ રાખશો તો ભક્તિ નહીં ફરે। અને સર્વભૂત હૃદયમાં આત્મા છે। કૃષ્ણ ભગવાનના બોધમાં ચોખ્ખું ગીતામાં આ પ્રમાણ આપ્યું છે। આ પૂજા કર્યા કલેશ કદી ન કરવો ને કે પૂજા ફળે ને બંધનમાં આવી જાય બે। હા, જો નવો અવતાર થાય, ભગવાનની પૂજા કર્યા પછી નવો અવતાર થાય, પ્રાણ જાય, શરીર જાય તો જાય, ભાવ ન બદલાય તો કલ્યાણ તમારું આશ્રય તમારું કલ્યાણ છે। જો આ ભાવ કર્યો છો મેળાવડો કરવાનો તો આ ભાવ આજે પ્રમાણ આલે શકે। 2-3 વર્ષથી ભાવ કર્યા કરતા હતા તો આજે એનું પ્રમાણ આવી ગયું। એમ ભક્તિ કરવાના ભાવ કરતા જઈએ, પણ હૃદયપૂર્વક જાણે દ્રઢતાપૂર્વક થાય પછી ભગવાન એ દુર્દશાની વાત હોય। કૃષ્ણ ભગવાનનો બોધ તમે સંભાળો કે સર્વભૂત હૃદયમાં હું આત્મા પણ સ્થિત છું। જે યોગી સર્વભૂત હૃદયમાં મને જોઈ અને પોતાનો અહંકાર દૂર કરી અને મારો આ બધો તત્વો છે મને અર્પણ કરે છે ને મારામાં જે ચિત્ત રાખે છે એ યોગી મારા સ્વરૂપ પ્રાપ્ત કરે છે। અમે એ જોઈ અને ભક્તિ કરનાર ઘણા હોય છે, પણ કપટ રહે ભાવમાં ત્યાં સુધી ભક્તિ ફળીભૂત થતી નથી। આ પૂજો ભાઈ છે એ ભાવ કર્યા કરતા હતા અને વશમાં પછા નાલવાળા ભાવ છે ને શિયા કુદર બાબો, એ કુદર બાબાને ભણાવીને જ્યાં હતા કે મારી વતીનો મેળાવડો તમે માગી લેજો। જીતાભાઈને પણ હમણાં કરી હે, હું અમે થોડી જે પૂજા કરું ગા જેટલા દન આ શરીરમાં આત્મા રહે ત્યાં સુધી સ્વભાવ ન બદલવું। તમારામાં જેવો આત્મા છે એવું પ્રાણી માત્રમાં આત્મા છે ને બધું પરમાત્મા મોટા ભાઈ સ્વભાવ ન બગડવા દેવું તો આ પૂજા ફળે। નગર જો બંધનમાં આવી જાઓ, આજે પૂજા તો કરી પણ આજથી પ્રાણ જાય, શરીરના તલતલ સીધા ટુકડા થવા પણ સ્વભાવ ન બગડવા દેવાનું। આપણામાં ભગવાન અને આખા વિશ્વમાં ભગવાન છે આવો શુદ્ધ ભાવ રાખવાનો તો આ પૂજાનું પ્રમાણ આલે। એ પૂજા ભાઈ જીતાભાઈના ઉપર અને ધનાલવાળા કુદર બાબાના ઉપર આ રાખ્યું છું।
મેળાવડો કરવો એ કે તમે મારી વતીથી મેળાવડા નક્કી કરજો. જો બીજા પાસે કોમ કરાવવું હોય અને પોતાને કરવું હોય, પેલા તો કઈને જાત્રા ગયા હતા કે હું આવું એટલામાં તમે રોમનમીથી આવતો મેળાવડો મારી વતીનો તમે માગી લેજો. પણ સમ થયું કોદર બાબો ક્યું આવું હું એ ભૂલી ગયો, જીતો ભાઈ ક્યું એ ભૂલી ગયો. એ નશાન મેળાવડા કરવાના હતા, મેળાવડો પૂંજાભાઈ ના કરવાનો હતો. 2 વર્ષથી ભાવ પૂંજાભાઈ ના થયા કરતા હતા મને કે મારે સત્સંગનો મેળાવડો આત્મા પૂજાનો ભાવ સર્વ મહાન તત્વવેતા પુરુષોનું પ્રમાણ લઈ અને ભક્તોની પૂજા કરવી હતી, આવો ભાવ કર્યા કરતા હતા. હવે પેલો પાહા કરાવવા દો, આપણે પૈસા લઈને બીજા પાહા ભગવાનની પૂજા કરાવીએ, એ પૂજા છે ફળ. પૈસા આપણા લઈએ, બીજા પાહા ભગવાનની પૂજા કરાવીએ અને જાતિ પૂજા કરીએ. અમરીશ રાજા હતા, એ બધું કોમ બીજા પાસે કરાવતા, પણ ભગવાનની સેવા પૂજા પોતે કરતા. આ શાસ્ત્રોનો પ્રમાણ. તાણે બધો કોમ બીજા પાસે થશે, પણ તમારો અંતરનો આત્મા દેવ ભગવાન તમારું સ્વરૂપ પરમાત્મા છે કે મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી એ પુરુષ પ્રયત્ન કહેવાય. એ પુરુષાર્થ તમારે જ કરવો પડે. ભાઈઓ અથવા બાઈઓ નાનાઓ મોટાઓ, પણ આ કોમ બીજાથી નહીં થાય. જેમ પેલો પૂંજાભાઈના મેળાવડાની માગણી કરી હતી, જીતાભાઈને કહ્યું હતું, ધનાલવાળા કોદર બાબાને કહ્યું હતું, પણ જો બે જૂઠો પડી ગયો. બેઓને પૂછવા જાય કે ના ભાઈ અમે તો ભૂલી ગયા છીએ. પણ જો જાતિએ આવ્યા તારે ખબર થઈ કે આ તો કે બીજા પાસે હું તો બીજો ના આશરે. તારે ભક્તિએ તો બીજા પાસે કરાવવા કરતો એક મત આપણી ઊભા માર્ગે તાપડી. જો ભક્તિ કરવી હોય તો પોતાના જીવનનું પરિવર્તન કરો, સ્વભાવ શુદ્ધ કરો, નિર્મળ વર્તી કરી અને પ્રાણી માત્રમાં આત્મા પૂજાનો ભાવ કરો. આત્મા પૂજાનો ભાવ કરનારનું પ્રમાણ શાસ્ત્રોમાં આવ્યું છે કે ભાવે ભાવના ભાવીએ ભાવે દીજ દોન અને ભાવે કેવળ જ્ઞાન. જેમ આ બાલ ભાવ કર્યા કરતા હતા, પણ જાણે એ જાગ્યા અને એને પુરુષાર્થ સાધરેલો જો મેળાવડો થઈ જવા, આ સંકલ્પની પૂર્ણાવતી થઈ જઈ. ત્યારે બીજા બધા સંકલ્પો બાદ કરી અને એક આત્માના પરમાત્મા મય થવું, આવો જે સંકલ્પ હોય એ શુદ્ધ સંકલ્પ કહેવાય. એ સંકલ્પના વચ્ચે કોઈ ન રહી શકે. મીરોના શુદ્ધ સંકલ્પ હતો. મીરોના, હરિચંદ્રના, તારામતીના, ધ્રુપજાના, તોરલના, આજે આગળના તત્વતા પુરુષો થઈ જાય. ધ્રુવના જો 6 મહિનામાં ભગવાન પ્રાપ્ત કરીને આવે ત્યારે પહેલા આ શુદ્ધ સંકલ્પ કહેવાય. ભગવાન પ્રાપ્ત કરવા એટલે પ્રાણ જાય. આ શરીરના તલતલ જેટલા ટુકડા થાય, પણ ભગવાન પ્રાપ્ત થાય તો હું અનપણ લીધું. આ એનો દ્રઢ સંકલ્પ. એમ આ એક પૂંજાભાઈ ભાવ કર્યા કરતા હતા, પણ આ મેળાવડો કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. પણ આ સંકલ્પના હાથી પોતાનું વર્તમાન પરિવર્તન કરવું એ નવું છે. આ તો બધું મેળવ્યું, સાધન બધું મેળવ્યું, પણ એના માટે મેળવ્યું એ નક્કી કરી ને જેના માટે સાધન મેળવ્યું છે એ સાધનનું ફળ એક જ છે કે પરભાવથી મુકાઈ અને અંતરનો આત્મા અને બધામાં આત્મા આપણું સ્વરૂપ પરમાત્મા, પરમાત્માના જોશી આવે. આ દેહધારી આત્માઓ છે બધા, પણ બધા આત્માઓ છે. દેહ તો નશ્વર છે, પરુનું બનેલું નાશવંત છે. અન નામ તો ભૂત કહેવાય, પંચભૂતનું દેહ કહેવાય. પંચભૂતનું દેહ છે એને આત્મા ન કહેવાય. આ તમારું સાધન છે, વસ્ત્ર, નાવ છે. મનખા દેવના અવતારમાં આ નાવની કિંમત શેમ ગણી છે કે આ નાવમાં એવી શક્તિ પડી છે કે ભાવોનું પરિવર્તન કરીને પરભાવથી મુકાઈ અને અંતરમાં આત્મા દેવ અનંત જ્યોતિમય સુખનો સાગર ગુણનો ભંડાર ભગવાન શ્રી હૃદયમાં એ ભગવાનને જોડી શકે. એટલે આ દેહ વિશેષ કરીને મહત્તા પૂજા શાસ્ત્રોમાં જે શરીરની મનુષ્ય અવતારની જે મહત્તા ગણી છે કે આ દેહમાં દેવ છે, આત્મા દેવ ભગવાન અનંત જ્યોતિમય, જેનો નાશ થાય ને, જન્મ ને મરણ ને નાશ જેનો થાય ને
આત્મા પરમાત્મા થઈ જાય, નરનો નારાયણ થઈ જાય, જીવનો શિવ થઈ જાય. આનું તમારે પ્રમાણ જોઈતું હોય તો જુઓ, અર્જુન નરનો નારાયણ થઈ ગયો. આ કરણી નર કરણી કરે અને નરનો નારાયણ થઈ જાય. હરિચંદ્ર નરનો નારાયણ થઈ ગયો. રોમચંદ્ર નરના નારાયણ, સદાશિવ, કાગભૂષણડી જો પરમ પદ પ્રાપ્ત કરો. મહાવીર સ્વામી, ઋષભદેવ, કપિલદેવ, દેવહૂતિ માતા, દ્રુપદા, તોળલ માતાઓમાં મહાન બળવાન પુરુષો થઈ જાય. માતાઓમાં એટલા તત્વવેતા જે શ્રીમદ રાજચંદ્ર આપણે વિશેષ પરમાણ આકારમાં ગણીએ છીએ કે બીજા મહાવીર અથવા તો રોમન હોઈ શકે છે. આવું પરમાણ આલનાર પુરુષથી સાર આત્માઓનું કલ્યાણ થયું. સાર તાણે તોરલથી શાસ્ત્રો, પુરાણો અને વેદોમાં પરમાણભૂત આલ્યું છે કે તોરલી 3 નરતાર્યા. જો મહાવીરનું જ્ઞાન આમાં હતું શ્રીમદ રાજચંદ્રમાં, તો એના થકી સાર આત્માઓ ભવમુક્ત થઈ જાય. ફરી બીજી માતાના પેટ અવતાર ન લેવો, આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય. આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તાર તોરલના બોધથી જે ષડ, સોસો અને સધીર આ ત્રણેયનું મુખ્ય થયું મહાન. તારે એક લીલમ થઈ ગઈ, એક લોહેણ લવારની છોકરી આડકોટની, એ લાખો રાજા જે ષડના જેવો હતો. જો એ લોહેણને આત્માનું જ્ઞાન હતું. દેહનો ભાસ ઉડી જતો. દેહ એ સપનામય હું નથી, હું આત્મા છું, અનંત જ્યોતિમય આત્મા છું. શસ્ત્રો ન છેદે મને, અગ્નિ ન બાળે, વાયુ ન સુકાવે, ન ડૂબાવે તરંગ. નાશ કદી થાય જ ને એવો જેમ પહેલાદા આત્મા અનુભવ્યો હતો, એવો લોહેણા આત્મા અનુભવ્યો હતો. એને દેહનો ભાસ જ થતો. દેહ એક વસ્ત્ર જેવું. નવરનેથી લોહેણ અને એના બાપુ પહેણાવવા માટે વાતો કરતા હતા. પછી એના બાપાને કહે છે કે બાપા તમે આ બધી શું વાતો કરો છો? પછી કે તારા લગ્નના હગાઈના માટે અમે વાતો કરીએ. પછી કહે કે જુઓ, આ મારું દેહ છે એ એક મરદા જેવું છે. મને દેહમાં મૂર્છા થતી જ નથી. આ તો મારું નાવ છે. પૂર્વ અજ્ઞાન ભાવમાં અહંકાર મન ઇન્દ્રિય કર્મથી કર્મ કરેલું આત્માના ભાન વગર એલા મને નાવ મળ્યું છે. પણ મારામાં તો અનંત જ્યોતિમય, મારામાં દેવ છે આખા વિશ્વમાં જણાય. મારામાં જે દેવ પ્રકાશ હશે આત્મા, એ સ્વરૂપે પરમાત્મામય જીવન છે મારું. એ કે મારા માટે તમારે કોઈ પેલી ન કરવાની. જો 8 વર્ષની છોકરી, તારા આપણે શ્રીમદ રાજચંદ્રની વાત કરીએ છીએ, 8 વર્ષના તાનો એના આત્માનું જ્ઞાન. આત્મા દેવ ભગવાન. એક ફેરો તમારા બાયણે ફફો મારો છો, ભક્તિ કરનાર આત્માને ફરી ફરી પોતાના આત્મામાં શાંતિ આવે, અભિમાન ગળી જાય, કપટ બુદ્ધિ નીકળી જાય, મમતા મટી જાય, સર્વ આત્મામાં ક્ષમતા આવે ને આપણા હૃદયમાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, અનંત જ્યોતિમય આત્મા છે. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માને ભણાવો આત્મા છે સર્વોપરી. દેહને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ. આ દેહ આત્મા ન જાણે. અનાધિકારથી આવા દેહ અનંતા મૂક્યા, પણ દેહ આત્મા ન જાણે. આપણે આ છે, આ ઘર આપણો નહીં જાણે. આ ઘર ધણી છે જાણે, ઘર મરનારો છે. એમ આ બધામાં જોનાર અને જાણવાનું એ બે કોમ આત્માનો છે. બાકી એના આ ભવન સૂક્યો એટલે એના પર અહમ, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર, આ ઉલટી દ્રષ્ટિ છે. આપણે ભવ સ્થિતિમાં ફરવાનું કારણ આ છે. અહમ, મન, ઇન્દ્રિય, કર્મ. ઓનું નામ શું કહેવાય? પ્રેત કહેવાય. ઇન દેવ ન કહેવાય. એ આત્મા નથી. શક્તિ આત્માની. જો ગોટલી હોય અને ફોતરો હોય ને જરબ હોય અને ડાળો પણ હોય, બધું અબો કહેવાય. પણ શક્તિ ગોટલીમાં હોય. એમ અહમ, મન, ઇન્દ્રિય, કર્મ એ આત્માની શક્તિ છે. પણ શિવ સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા એ આત્મા છે ભગવાન. જ્યારે આત્મા જાગૃતિમાં આવે ત્યારે આ પ્રેત બુદ્ધિ છૂટી જાય. આ શાસ્ત્રીજી છે
એ બાલ સત્તાઓ હશે, ભગવત સત્તાઓ કરે છે. આ શાસ્ત્રી બેઠા એને પૂછો કે ભગવત સત્તા થાય એટલે હાથ ગોઠો વાળો ઓહળો બધે છે વ્યાસપીઠના પહાડ. જે શાસ્ત્રોમાં પ્રમાણ છે કે ધૂમધુકારી એ પ્રેત હતો, એનો હાથ દંડમાં મોક્ષ થઈ ગયો. એ એક દંડનો એક ગોઠો ફાટતો. આનું પ્રમાણ તમે જુઓ. ભગવત સત્તા તમે ઓછો પણ પ્રમાણ ન જુઓ તો આમાં આ પ્રેતનો મોક્ષ કરવાનો છે. કારણ આપણા પેલા પ્રેત હોવું જોવા જે છ મેળ પડે ધૂમધુકારી, પણ આપણામાં અહમ એ ધૂમધુકારી છે. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં ફરે છે. અનાધિકારથી 84માં ફેરવે છે. આ પ્રેત છે. ને ભૂત છે. આ શરીર એ ભૂત કહેવાય, ભૂત પ્રેત કહેવાય છે. એ શરીર એ પંચભૂત અને માં બેઠેલો આત્માનું ભાન નથી, આત્મા આવરણમાં છે. ત્યાં સુધી આ પ્રેત છે. અનાધિકારથી આ બધી નિયમો શાસ્ત્રોમાં બી પહેલી વાતો સાંભળેલી કે ભૂત તો દાળ એ થઈ જાય, જાળ થઈ જાય, પશુ થઈ જાય, ગોળો થઈ જાય, વાઘ થઈ જાય, માનવી થઈ જાય, મોટું ઊંચું થઈ જાય, નેનું થઈ જાય, જાળમાં રહ. આવી મેં વાતો સાંભળેલી બાજુને મળતો પહેલાં. મેં કહ્યું ભાઈ એવું જો હોય તો એ ન કરતા તો આ મનેકમાં તો બધી મજૂરી કરીએ છીએ તો એ લગર ઈર્ષ્યા થઈ જાય કે મોન કોઈ ન હાલે તો અપમાન થઈ જાય તો એ હો ગાલ્લો દખ થઈ જાય. ખાવા ન મળે, તાવ આવે, ઉધરું આવે, હે રવા ઘર કરવું પડે, કેટલો હોનો ઉપર બીજાને દાગીના હોય ને આપણે ન હોય તો ઓય અહીંયા ઓળી હરગર. તારે એ ના કરતા તો એ ઉજો ભૂત યોની હોય તો આપણે મજીએ કે જો મજૂરી ન કરવી પડે, રવા ઘર ન જોઈએ, લુગડું ન જોઈએ, ખાવા ન જોઈએ, અને જો ધારીએ તો રહીએ અને ધારીએ સ્વરૂપ ધારણ કરી દઈએ. એવું હોય તો હેડો આપણે આવી જઈએ. પણ બાજુને મળ્યા છેડીઓનો મરમા થયો કે આ પ્રેત છે એવું કે આ અહમ એ પ્રેત છે. અહમ, મન, ઇન્દ્રિય, કર્મ, આ સૂક્ષ્મ દેહ. અનાધિકારથી આ પ્રેત અને આ પંચભૂતનો દેહ અનાધિકારથી બધા જીવોનું પરિભ્રમણ કરાવે છે. ને સત્સંગના યોગમાં જ્યાં પછી આ ધુંધુકારીનો મોક્ષ થઈ ગયોનું પ્રમાણ છે એવું કે પરીક્ષિત બરોબર તૈયાર થઈને બેઠેલો હતો અને સુખદેવ દશામાં હતા. આત્માનું જ્ઞાન હતું. આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય. આત્માને સપ્રસીન બાયણા વાણી આવતી. આ વાણી હાથ દંડ પરીક્ષા તો હોભળી એમાં એના પ્રેતનો મોક્ષ થઈ ગયો. અહંકાર મટી ગયો, મન હમાઈ ગયું, ઇન્દ્રિયો ગોખલા થઈ ગઈ જડ. અને કર્મ હદકા દેવા પકાયા દેહદ મજા કર્મ નહીં કાયા હદકા દેવા પુકાયા બેહદ મજા કર્મ નહીં કાયા. એ જીવન મુક્ત પ્રાપત જ્યોતિમાં જ્યોતિ સમાયા. એ જીવન મુક્ત પ્રાપત જ્યોતિમાં જ્યોતિ સમાયા. સયા સત ગુરુ બલ આયા. સયા ગુરુ આદેવ બલ આયા. આ વાત હુકરા કહેવાની છે કે શાસ્ત્રોનું પ્રમાણ આલે છે. શાસ્ત્રોનું પ્રમાણ આલે છે કે જે આત્મા સત્સંગના યોગમાં રહી અહમની નિવૃત્તિ કરે તેના મનના ભાવ મન મટી જાય, ઇન્દ્રિયો ગોખલા થઈ જાય, કર્મ ક્ષય થઈ જાય ને આત્માદેવ ભગવાનમાં સ્થિતિ થઈ જાય. આ પ્રયત્નો મોક્ષ થઈ ગયો. પરીક્ષિતના હાથ દંડ એક હરખી ધાર હાજલી સુખદેવનો બોધ એનું અહમ નિવૃત્ત થઈ ગયું, મન મટી ગયું, દેહે જડર્યું નાવ જેવું નમાયેલો દેવ આ જ્યોતિમાં જ્યોતિ એટલે આત્મા પરમાત્મામાં હોમાઈ ગયો. તાણ પરીક્ષિતને પછી પૂછ્યું છે કે બોલ તને મેં હાપ ઓય આવીને કેળે તો તને ભય લાગે? પણ પરીક્ષિત કે ના, આમ મને કોઈ ભય નથી. સુખદેવ છેલ્લું પૂછ્યું છે તારો મોક્ષ થો
એ મને શું ખબર પડે? બોલે માં હાફ પોઈન્ટ કેળે તને તો તને ભય લાગે? તારે કે ના. તારે કોઈ પ્રકારની તને ચિંતા છે? તારે કે કોઈ પ્રકારની મને ચિંતા નહીં. એનું પ્રમાણ? કારણ કે આજે મને એવડું જ્ઞાન વર્તાશે કે મારો આત્મા જ આખા વિશ્વમાં છે, અખંડ પણ રહેલું, નાશ ન થાય અણજનમાં. આ સૂર્ય પ્રકાશ આલે છે, આ દેવ છે. ચંદ્ર પ્રકાશ આલે છે, પવન વાયરા ડોળે છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, ધરતી માતા બધાને ધારણ કરી રહી છે, આ દેવો છે. અનદેવ આખા વિશ્વનું રક્ષા કરી રહ્યો છે, સર્વભૂતોનું પોષણ કરી રહેલા. અને દેહને અને મારા દેવને કોઈ સંબંધ નથી. આવું મને ત્રિકાળ જ્ઞાન થઈ શકે, સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. આ જે પ્રેત પણ હું અહમ પાવે તો મટી જો, મરી જો ગયા, આ સ્વરૂપમાં થઈ ગયેલું આત્મા કહેવાય. જો આ પ્રેતનો મોક્ષ થઈ ગયું. કારણ આ ક્રિયા કરો તો થોડા સમજીને કરો. આ માર્ગ છે, મહાન માર્ગ છે, જીવનનું પરિવર્તન કરવાનો માર્ગ છે. પછી પરીક્ષિતને કહ્યું કે અમે તારું જ્ઞાન ખરું છે. પછી પરીક્ષિત પૂછ્યું છે સુખદેવ ને, પરીક્ષિત કહે છે કે તમે દક્ષિણામાં કોઈ માગો. પછી કી કલે હું દક્ષિણામાં હું માગું? આમ મારે તો આત્મામાં જ રહેતો હતો ને આ શરીર એક થોડું બોધ કરવા માટે નાવ જેવું હતું નહીં ને, લંગોટી વરગાડી મેલી હતી કે લે હું તને આલુ કી કા દક્ષિણામાં. છેવટની લંગોટી ના હમી નખીને સુખદેવ રવાના થાય. આ સ્વરૂપ તમારામાં ભગવાન અનંત જ્યોતિમય આત્મા 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 સચ્ચિદાનંદ આત્મા આત્મા નિરાહારી આત્મા અવિનાશી આત્મા પરમાત્મા સ્વરૂપ આત્મા એવો જે ભગવાન છે એ મહાત્મા લાવો. અને આ બધામાં ઈર્ષા, વેર, અભિમાન, ખટાશ, મમતા, આ બાઈ ભાઈ આ તો ભૂતભાવ છે. આ દ્રષ્ટિ છે એ તો અનાધિકાર પરિભ્રમણ કરવાની દ્રષ્ટિ. ત્યાં મોટા પુરુષે ભાવસિયા ભાયા છે આત્મા ભાવ. મારામાં જે જરહળ જ્યોતિ ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે. એ આત્માનું મહાત્મા તા જીવનું અભિમાન ગળી જાય, આત્માની અર્પણતા થઈ જાય. છેવી મીરાબાઈ તો એ જે દાસી દાસી કરીને બધા ભજન ગાય છે એને દેહ અર્પણ કર્યો, મન અર્પણ કર્યું, સર્વ અર્પણ કર્યું, પણ આત્મા અર્પણ કર્યો હતું. જ્ઞાનનું અભિમાન ગળી દીધું. તાણે મીરાબાઈ પેલું ભજન કહે છે ગગન મંડળમાં મારો બહેનો અને અમરલોકમાં સાસરો, રોમ રંગીલો વર પાયો કે ભગવાન મોજ થઈ. ભગવાન જુદા અને હું જુદો, આ ભાવ વિહરી જો. ભગવાન તમારામાં તમે ભગવાનમાં હર્ષસ્પર્શ રમનાર એ દશામાં રહીને મીરાબાઈ ભજન ગાયા. તારા આપણા શ્રીમદ રાજચંદ્ર હતા એ બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ આ કાળમાં આવું જ્ઞાન ધરાવનાર એ પુરુષે પ્રાણી માત્રના દાસ કર્યા છે. તાર તુલસીદાસ સર્વ ભક્તોમાં શિરોમણી તુલસીદાસ ગણાય. તાર તુલસીદાસને એટલું બધું દાસત્વ હતું કે ભગવાનના દાસ એ તો ખરા, પણ ભગવાનના ભક્તોના દાસોના 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 દાસ, 100 ફેરા દાસ. આટલું બધું શું કારણ કે અહંકારની જગ્યા જ નથી. કોઈ એમ કે આ જીવન જીવતો અહંકાર મરી જાય, પણ બાલજીએ પ્રમાણ આપ્યું છે કે હું મરે તો મોક્ષ થાય. હું થિયરી વેગળા. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કહ્યું છે કે અહંકારથી હું દૂર છું. જો અહંકાર હોય તો હું નથી. તો આપણે એમ કે કોણ કોમ કરે છે? એ ભગવાનની શક્તિ કહેવાય, કર્માદિના પડેલો જે ભવસ્થિતિમાં ભમનારું એ ભગવાન તો એના છે પણ ભવન નથી. એ મનના રહેવાને મનના જીતો જેવું કરે એવું ભોગવ, કરે એવું ભોગવ, કરે એવું ભોગવ અનાધિકારથી ફરે છે. કારણ ભગવાન છે એ જગ્યામાં રહેશે કે જેનો અહંકાર દૂર થાય એ જગ્યામાં ભગવાન રોમનું રાજ. જો બળી રાજા હતા 99 યજ્ઞ કર્યા ત્યાં સુધી ભાવ શુદ્ધ હતા, પણ હોમો યજ્ઞ કર્યા છે બળી રાજાને હું મટી ગયું. ઉની જગ્યાએ કોણ રહ્યું? ભગવાન બંધાણા. સ્વામી રામતીર્થે કહ્યું છે કે હમન તુમ ને દફતર ગુમ. એ હું કે જેનો અહમભાવ નષ્ટ થઈ ગયો. એક રૂમમાં અહમભાવ ન રહ્યો, બધામાં તુચ્છો ભાવ થઈ ગયો. તારા પણ બાવજી આ પ્રમાણ આલ્યું છે. આ માર્ગે રહેવું હોય
તમારો આત્મા રોમ રોમ રુચિકર થાય તો રજો, અને જો તમારો આત્મા ના કે તમે ન બેહે તો ન રહેતા. તમે તમારા જો અનાધિકારથી ફરો છો તો ભલા ફરજો, પણ જો આ માર્ગે રહેવું હોય તો પોતાના જીવનનું પરિવર્તન કરો. માતાઓ કે પુરુષો જે કોઈ આ સભામાં બેહનાર હોય, નેના હોય મોટા હોય, લક્ષાધિપતિ હોય અથવા માગીને ખાવું પડતું હોય, એ તો પૂર્વક્રમ સંબંધ છે. પણ તમે બધા આત્માઓ છો તો આત્માને સમજી અને બધા આત્માઓમાં આત્મા ભાવ ના કરો. આત્મા ભાવ કરો તો એનું પરિણામ આવે. સત્પુરુષની દ્રષ્ટિએ જો આત્મા બોધને સમજી અને જીવનનું પરિવર્તન કરો, અહમને દૂર કરો, ઈર્ષાને, કપટને, વેરને, આ જો રોગ છે એ હળગાઈ દો તો ભગવાનમાંથી જવાબ આલી કે હારો તમે તમારું મૂળ સંભાળો તો ભગવાનમાંથી પ્રગટ થવાના. તમે કોણ છો એ સંભાળો. ભગવાન છો દળવાના. આ બાહ્ય હું બધા જે સાધનો કહું છું એ તો ઉપરનો મેલ દૂર કરવા કહું છું, પણ ભગવાન જે દાડે તમને દળવાના છો થા કે તમારો અહમ મરે એ વખતમાંથી ભગવાન પ્રગટ થવાના. પરિબ્રહ્મ પરમાત્મા અનંતમય તમારું હું જાય એ જગ્યામાં તું થઈ જવાનું. બસ આખા વિશ્વમાં તું અને તારું. આ તારે હું અને મારું આ ભાવ વર્તશે એટલે આપણી આ રખડપટ્ટી છે. પણ સત્સંગના યોગમાં રહેનાર આત્માને ખ્યાલ આવે કે આ સૂર્યમાં કોણ પ્રકાશ છે, આ ધરતી માતા કોના આધાર ઠેરી રહી છે, આ પવનને ગતિ કોણ હાલે છે, અનાજના કણ કોણ બનાવે છે, જન્મ તો પેલા માતાના થોલેલામાં દૂધ કોણ બનાવે છે, જમીનમાં પહેરીને મગફળીના ગોળામાં તેલ કોણ પૂરે છે, તારા પરુમોનો આવો દેહ કોણ બનાવે? હે તમે બનાવો છો એક પાણીનું એક પાલું બનાવો છો. અત્યારે ભીડ પડી છે લોકોને હવે પાણીની. અનાજનું એક કણ બનાવો છો, તારે એક દેહ આ આંખોનું તેજ જતું રહે લાવો છો. આ થોડા ઠરો, વિચાર કરો. મેં થોકો મહેમાન આવેલો છે જતો રહે. જે ઘેર જન્મ્યા છો એ ઘરના મહેમાન છો. નથી રહેવાના. માતાઓ કે પુરુષો બે દનનો મેળો, जुग दो दिन का मेला, सब सलासली का खेला, तारे संग नहीं आवा धेला. आ काल आवे ए नेना मोटा न जुए. તમારા ગણેલા દનનું જે નિયાણું છે આ નિયાણું પૂરું થાય તત રવાના થવું પડે. આ મારા કંકુત્રીમાં જેમ છે, અમને કંકુત્રી મળી. જો આ પૂજાભાઈ આટલું કર્યું છે પણ આમ સોખવટે આલી છે કે શનિવારે આવવું, સોમવાર 12 વાગે પૂર્ણાવતી. અમે આ જુઓ ધણી દોરી થઈને બેઠા છીએ. હો બાપજી કરો છો, પણ મુદત ત્યાં છીએ. હજી અમારામાં કોઈ નથી. આ જે તમે ભાળો છો એ તો નકલીને ભાળો છો. અસલ તો 3 લોકનો નાથ સસરાસર ગાજેલા ભગવાન છે, પરિબ્રહ્મ પરમાત્મા. એ પુરાણ પુરુષોનું યોગ બળ છે. તમે અમે તો બધા મારફતિયા છીએ, જેમાં થોપ લાગોઠવ્યા છે એમ છીએ. આ જાજમ પાથરી છે એમ છીએ. તમે અમે તો નથી ને બાળીએ છીએ ને સહી ને નથી બાળતા. આપણે આપણી દ્રષ્ટિ ચરમ શરીર આત્માઓ છીએ. તાણ જ્ઞાન દ્રષ્ટિ પ્રગટે તાણ શું થાય કે નથી એ નથી બાળ, સહી ને બાળ. સહી હું કે આત્મા છે સ્વયં જ્યોતિ જ્ઞાતા દ્રષ્ટા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદવો રૂપે આનંદ ભાષ્યાઓ દેવ બાળ. આ દેખ તો કહેવાય. એ દેવ ન દેખાય ત્યાં સુધી શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે દુર્યોધનના પિતાનું નામ શું બા? દુર્યોધનના પિતાનું શું નામ? ધૃતરાષ્ટ્ર અંધુરાજા. એટલે હું નતા બારતા? આ તો બારતા થા. આ તો બાળો થયો. હું નતા બારતા? ભગવાન ને બારતા નતા. હૃદયમાં આખા વિશ્વમાં ભગવાન હતા. કૃષ્ણ ભગવાન જો સ્વરૂપ. ધર્મરાજા હતા, દ્રોણ ગુરુ હતા, સેવા નકરંગ હતા, સહદેવ હતા, માતા કુંતા માસી. તો આવા ધર્માત્માઓ હતા કે જેના એક પડગાથી આખું વિશ્વ હળી જાય એવા પુરુષો હતા. આ પુરુષો નતો બાળતો. તાણીનું નામ ધૃતરાષ્ટ્ર કહેવાય. અને એની પ્રજા બધી
કૌરવ વંશ છેવો તો એક ખોળ્યો પરમાત્મા પ્રાપ્ત કરવાનો ગુણી મનનો દળ એક તમે ખોળવા દો ધૃતરાષ્ટ્રની જે પ્રજાતિ એમાંની આત્માને પરમાત્મામાં જવાનું સાધન ન મળે. તારે ધર્મ રાજા હતા એ કેના પુત્ર હતા? પાંડુ રાજાના પુત્ર હતા. ને માતા કુંતા એમની મા હતો. કોણ હતા? વાયુ પુત્ર હતા. પાંડવો અને શાસ્ત્રોને સમજો ને કે શાસ્ત્રોના વનમાં ફર્યો તો રખડ્યો. આ પોતાના પંડના શુદ્ધ ભાવો કરતો મોય દેવલુકી ધર્મરાજા છે ને કહેવાય કે જેનો અહમ એક રૂમમાં નહોતો, આત્મામાં રહેતા આકાશમાં. એ અનામય જ બધા અંબાડતા. તાર દુર્યોધન શું બાળતો હતો? ભગવાનથી વિમુખ થાય એ શાણે પોતાના અહમ આવે તાણે ભગવાનથી વિમુખ થાય. વિમુખ થાય તાણે ભગવાનથી વિમુખ થયેલાનું નામ શાસ્ત્રોમાં પ્રમાણ આપ્યું છે. કૈશીયો વંશ દુર્યોધનનો વંશ. એનું પરમાણ કર્મ અને શરીરના વિલાસમાં ફરનાર રાવણપુર ગણાય. તો એક રૂમમાં અજ્ઞાન ન હોય. તાણે ધર્મરાજાને એક રૂમમાં અજ્ઞાન ન હોય. નકરંગ હતા, સહદેવ હતા. સહદેવને 3 કાળનું જ્ઞાન હતું. નકરંગ અકર્તા ન ભોગતા આત્મામાં સ્થિતિ હતી. ધર્મરાજા અહમભાવ એક રૂમમાં જળ જ નહીં. તારે અર્જુન જો એને કરી બતાવ્યું. અહમનું નિવૃત્ત કરી સર્વભૂતમાં ભગવાન પૂજી મન વસન ક્રમ આત્મામાં લય કરો નંદનનો નારાયણ થયો. તારા માતા કુંતામાનો સ્વભાવ તમે જોયો છે? આ શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું પ્રમાણ લો તો આપણે સમજવા લેવાનું. માતા કુંતા તો એને ભક્તિ કરતો ભગવાન પ્રસન્ન થયા. પછી ભગવાન પૂછ્યું કે હે કુંતા ભાઈ તમે આજે કોઈ માપા માગો? પછી માતા કુંતાએ માગ્યું છે કે હે પ્રભુ માગવામાં હું એક જ માગું છું કે આજે તમે જે માગો એ હું આલવા તૈયાર છું. ભગવાન પ્રસન્ન થાય. કારણ કે એક તો પહેલાં એ માગું છું કે મારા હૃદયમાંની તમે આખા વિશ્વના ધણી ભગવાન છો, સરાસરના ધણી, એ મારા હૃદયમાંની વિસર્જન ન થાય. મારા અંતરમાં તમે કાયમ રહો. મારા હૃદયમાંની ભગવાન વિસર્જન ન થાય. એક તો પહેલાં અને આ વિષયોનું જે પંચભૂતનું દેહ છે જે અનાધિકારથી હૃદયમાં ભગવાન છે, ભગવાનને ભૂલાયા છે, ઓનું સુખ વિશેષપણે ન મળે. મારે જરૂર પૂછવું જોઈએ. વિષયો તરફથી દુઃખ અને હૃદયમાં તમારી ભક્તિ, આ 2 વિસર્જન ન થાય આટલું માગું. આ સાંભળી અને ભગવાન દિન થઈ ગયા કે તમે આ શું માગ્યું? કારણ કે મેં ખરું માગ્યું છે. એક થોડી મુદતના માટે ભગવાન તમે હૃદયમાંની વિહરી ગયા. તમે રાજગાદી પર આવ્યો તારા ભીમન આવ્યો. આ ધ્રુપતા એક વાક્ય બોલ્યો છે અને ધ્યાન જે કહ્યું છે એ વખત ભગવાનનો સંગ નહોતું. જે જુગાર રમવા જા કૌરવ પાંડવ એ વખત ભગવાનની સલાહ નથી માગી. કોઈ કે એનું કારણ એ વખત રાજ મદાયો તો મેં દિલ્હીની ગાદીના ધણી છીએ. આ ભીમન આવ્યો ભગવાનને ભૂલી ગયા હતા. અને એ વખત જે કર્મ કર્યું હતું એ કર્મનું પરિણામ અને આ 14 વર્ષ મરવું પડ્યું. અહમભાવ આવ્યો. આત્મા આપણા હૃદયમાં છે ભગવાન, એ ભવન ન રહ્યું. આ બધામાં સરાસરમાં ભગવાન છે. આ વિશ્વ બધું ભગવાનનું છે. આપણે હું કરીએ છીએ તો આપણું અજ્ઞાન જણાય. એ પરમાણે એને બતાવ્યું કે આટલા ટાઈમમાં આટલું છું, એમાં મારી આવી દશા થઈ હતી એટલે મેં માગ્યું છે, સમજીને માગ્યું છે. એમ તમે અમે બધા છીએ એ પરના ભાવ ઉપર જો પરના વિલાસમાં ફર્યું તો ખ્યાલ નહીં આવે. ખૂબ ઠરો અને ખૂબ ઠારો. ભાવ કરો એ ભીતરથી ભાવ કરો. ઉપર ઉપર ભક્તિ કરો, ભક્તિ ફળવાની નથી. તમારા હૃદયમાં દ્રઢ સંકલ્પમાંથી કરો તો તત્ફળવાન થવાનું. આ પૂજો ભાઈ છે, આ પૂજો ભાઈ 2-3 સારવાર થકી અમે એના કંપામાં જા ધનાલથી આવતા, અરે રુદ્રમાળાથી આવતા. તારા આ પૂજા ભાઈ રવાનું આમંત્રણ કર્યું છું મને.
કાજર રો માર ગए આ ભાવ કર્યા કરતા હતા બાલ ભાવ તો કરે કે મારે ઈશાને રાખ્યો મારે ઈશાને રાખ્યો મારે ઈશાને રાખ્યો પણ કોઈ થતું હતું આ ને દ્રઢ સંકલ્પ કર્યો એટલે જો આ સંકલ્પ છે એ શુદ્ધ સંકલ્પ છે માયિક સંકલ્પ નથી શુદ્ધ સંકલ્પ છે સમશુદ્ધ સંકલ્પ છે કે આપણામાં આત્મા છે અને આ બધું પરમાત્માનું છે પરમાત્માનું અર્પણ કરવું આ માટે આ સંકલ્પ છે પણ જો આટલો સંકલ્પ દ્રઢ નતો ત્યાં સુધી મેરાવડો થતો નતો ને દ્રઢ સંકલ્પ થયો એટલે આ જો બધા જે જોતા તો મૂકીને હેડ્યા તાણે આ એક દ્રઢ સંકલ્પ થયો વ્યવહારમાં આ બાહ્ય રીતે તાણે જો એક મેળાવા જેવું કોમ થયું તાણે મીરાનો દ્રઢ સંકલ્પ શો હતો આત્માના પરમાત્મામાં લઈ થઈ જવું પહેલા આજનો દ્રઢ સંકલ્પ શો હતો કે આત્માના પરમાત્મામાં હમાઈ જવું ધ્રુવનો દ્રઢ સંકલ્પ શો હતો કે 6 મહિનામાં ગમે તો ગમે તે થાય પણ ભગવાનમાં રામવાનું ભગવાનમાં સ્પર્શ કરી દીધું આવો દ્રઢ સંકલ્પ હતો તાણે એ ભક્તિ ફળી છે તો આપણે આ માર્ગે નીકળ્યા છીએ તો આ માર્ગે પોતાનું જીવન પરિવર્તન કરવા માર્ગ છે સ્વભાવનું પરિવર્તન કરવા છે આ માર્ગ રહેનાર બધા આત્માઓ છો નામ રૂપ બાદ કરો તો આ બધો મળદો છે મારા આત્મા છે એ જો ન હોય તો આ બધાના અડિયા તો ભરાય અને તમે જે ઘેર વાહો રહ્યા છો એ ઘર તમે કેટલા ટાઈમ રહેવાના છો એવો તમને કોઈને ખ્યાલ છે માતાઓ કે પુરુષો જે ઘેર વાહો રહ્યા છો એ ઘર કેટલો ટાઈમ રહેવું એવો ખ્યાલ છે હે તારે શો જવું એવો ખ્યાલ છે તારા આ મનુષ્યતાની રીત છે અને તમે કોણ છો એ ખ્યાલ છે જ્ઞાન મોટો જ્ઞાન પછી કરો પણ તમે કોણ છો એ જ્ઞાન પેલું કરો કૃપાળદેવ કહ્યું છે કે હું કોણ છું ક્યાંથી થયો છું સ્વરૂપ મારું કરો કોના સંબંધે વર્ણાતે રાખું કે પરરું એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવો નિર્દોષ નરનું કથન માનો તેરે જેણે અનુભવ્યું એ આત્મા તારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મા સમદ્રષ્ટિ દો આવસન જો આપણે દુનિયાનો બધો કામ કર્યો પણ આપણે કોણ છીએ એ સમજવાનું બાકી રાખીશું આપણે કોણ છીએ કે આત્મા છીએ નક્કી નથી વધારે ભક્તિ ન થાય તો તમે આટલું નક્કી કરજો કે તમે ચેતન આત્માઓ છો શરીરે તમે નથી જ્ઞાતા દ્રષ્ટા આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત જેથી કેવળ પૌર્ય મોક્ષ પંથ એ રીત ઘટ દ્રષ્ટા તે ઘટ નહીં પરગટ નારો દેહ દ્રષ્ટા તું આત્મા નારો ભિન્ન વિશેષ આ બધું બાદ કરતો આ બાદ રહી આત્મા છે આવો આત્મા વિચાર કર તું ચેતન આત્મા છે તારામાં ચેતન આત્મા છે એવું પ્રાણી માત્રમાં આત્મા છે એ આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી અહમ મન ઇન્દ્રિય ક્રમ શરીરના વિલાસમાં પડ્યો એ ક્રમની બનેલી આ કાયા છે આત્મા આત્માના સ્વભાવમાં આવે તો કર્મ નથી ને કાયા નથી પશુ જીવન જીવવું એ મોક્ષનું જીવન કહેવાય તોરલની વાત આપણે કહીએ કોઈ એમ કે માતાના દેહમાં આવું જ્ઞાન હોય કે તોરલના દેહમાં આવું જ્ઞાન હતું અહમ મન ઇન્દ્રિય કર્મ શરીરથી રહિત હતી આવું જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે આપણું સ્વરૂપ ભગવાનની સ્થિતિ ત્યાં શ્રીમદ રાજચંદ્ર આ કાળમાં બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં સંન્યાસાશ્રમ તો એ ભૂમિકા છે આ જ્ઞાતા દ્રષ્ટા અલૌકિક અહંકાર મન ઇન્દ્રિય ક્રમથી રહિત જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે આત્મા મૃત એ અનામા આત્મા છે એવું આખા સર્વ અપૂર્વ શર્મયોને આવ્યું છે કઈ અનામા આત્મા છે એવું આખા વિશ્વ સંભાળે છે કૃપાદેવનું આ પ્રમાણ છે કઈ અનામા જે આત્મા છે એ આખા વિશ્વમાં મળે તાણે વાળાનું જ્ઞાન કેટલું બધું અલૌકિક તાણે તોરલમાં એવું જ્ઞાન હતું આ પહેલાદની વાત કરીએ આપણે તો જ્ઞાનના જ્ઞાન બે ભેગો ન તમે ગમે આવો
ઝઘડાઓ પુણ્યનું કારણ હોય, એને ફરતે તો વાર ન લાગે. દેવોનો રાજા ઇન્દ્ર હોય અને જો આત્માનું ભાન ન હોય તો પરિણામે બધી પરિસ્થિતિમાં જવું પડે. રાજા થાય એ પૂરો પુણ્યનું કારણ હોય, પણ પુણ્ય પૂરું થાય ક્ષીણે પુણ્ય દેવલોકમાં જાય જો એ પુણ્યનું કારણ હોય, પણ ક્ષીણે પુણ્ય મૃત્યુક લોકે પાછો આઈના ભવસ્થિતિમાં ફરતો થઈ જાય. એટલે કર્મ કરો પણ સમજીને કરો. એવું કર્મ કરો કે જેમ આપણે આ ગામમાં આવવાનું હતું પૂંજાભાઈના ઘેર, આ ગામનું નામ રામનગર કહેવાય છે. રામનગરમાં આવવું હતું એ વખત આપણે બધા જો વસવાટના ભાવ હતા એ પાછળ કરી દીધા, મૂકી દીધા. એણે જે તિથિ અને જે વાર આલ્યો એ વારે આપણે બધા તૈયાર થઈ જાય તો નાભાઓથી નિવૃત્ત થઈ જાય અને હું આબા તૈયાર થઈ ગયા. પછી સાધન પકડ્યો તો જુઓ એની કંકુત્રીના જે કાગળમાં લખેલું હતું એ રામનગરમાં આવી જાય. નકર બીજું શું કારણ છે? જો અત્યારે તમે આવ્યા છો, તમારે હું ઓઢવા લૂન પાથરવા ધરતી, તમે શા માટે આવ્યા? કે તમે તમારો આત્માદેવ ભગવાન પરમ ગતિ પ્રાપ્ત કરવા તપોભૂમિમાં આવ્યા. ફોન પોન મૌન બળાઈ કરવા નથી આવ્યા. આપણે અનાધિકારની ફોન પોન મૌન બળાઈથી આ જીવ ભક્ષકરમાં બન્યું છે. તો અત્યારે મૌન ને બળાઈ ને ઈર્ષા ને અભિમાન ને ખટાશ ને આ શરીરે પરવું સગંધ નવ દ્વાર નરકે ભર્યો અંદર વિષ્ટા ખોણ ચેતનને છોડી દે અને સોબળામાં શું સુખ મન કંઈક સોબળાના ભાવનું વિસર્જન કરવા આ માર્ગ અપાયા છે. નાના મોટા હરિના ઘાટ કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ, ભાઈ હોય બાઈ હોય, બુદ્ધિ ઓછી વધતી હોય, પુણ્ય ઓછું વધતું હોય, લૂલું હોય લંગડું હોય કોણું હોય કુબરું હોય બેરું હોય ગોબરું હોય, એ તો કર્મભૂમિના ઘાટ છે. પણ કાયામાં કપટ પર છાયામાં એકલો રોમ છે. અહમ મન ઇન્દ્રિય કર્મનું બનેલું ઉપર દેખાય છે નકલી, પણ મેં તો અસલ એકલો ધરતી બધાને ધારણ કરી રહી છે. એકલો આત્મા સ્વરૂપ ભગવાન સર્વભૂત હૃદયમાં આખા સ્વરૂપ જેમાંની આ ઉત્પન્ન થયું છે, જેમાં આ ટકી રહ્યું છે અને હમાઈ જાય ભગવાનના બધા અંશો છો. તમે દેહ ભાવ રાખી અને ભક્તિ કરવા જહો તો વર્તીમાં વિક્ષેપાય હે. અહમ આઈને મન અને ઇન્દ્રિયને કર્મ આઈને વિક્ષેપ કરે. પણ ભક્તિમાં બેહો એટલે ટેમો આપણને અજ્ઞાન ભાવથી મમતા થઈ ગઈ હોય તો હમ જણાવે એલી અનુ અર્પણ તો તમે છૂટાશો તમારા માટે પછી તપોભૂમિ જાય. અને જો આમાં બેહાડ્યા મને અને મેં મમત્વ કરી હતું આ ગાદીએ માર્યું તો શમ થાય? તારે અનાધિકારથી આપણો દેહાધ્યાસ કરતા છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આ દેહાધ્યાસની જે ગોઠ પડી ગઈ છે આ ગોઠ ટાળવા હારું ભક્તિ કરવાની છે. ભગવાન સ્વરૂપ તો તમારું સ્વરૂપ તો આ પાસે છે. તમારા રોમ તો તમારા હૃદયમાં ઘટોઘટમાં સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માઓ છો. તો એ બધા તમારા આત્માને તમારા સમજવું, મારા આત્માને મારા સમજવું. હું વાતો કરી અને જો આત્માનું લક્ષણ ન પકડું તો કોઈ વાતો એ જ્ઞાન નથી. વાત કઈ અને આત્મામાં અહમ લીન થઈ જાય. કોઈ કે અહમ લીન થાય ને શું થાય કે કોમ કરું કુએ દાનો લાગે મારે મોન વાપે માયા. એ કોમ કરોદ કોઈ દાનો લાગે મારે મોન વાપે માયા. કાયા કલેશ કો લેશન ઊન કોએ, કાયા કલેશ કો લેશન ઊન કોએ, ભાગ્ય બળો જેનો પાયો ગુરોશા શરણે આપને આયો. એ જન્મ મરણ કોઈ સોસુન કોઈ મારે ચિત ચેતન સે લાયો.
એ જન્મ મરણ કોઈ સોસુન કોઈ મારા ચિત ચેતન સે લાયો चेतन मिल कर पड़सन पाया चेतन मिल कर पड़सन पाया लालया मोला खलायो गुराशा शरणे आपने आयो आ रोयल आ बाळकीથી અને આવું જ્ઞાન હતું કઈને જન્મ મરવાનું નહોતું ક્રોમ ક્રોધ કુ દાહ ન લાગે મોહ ન વાપમાયા પણ આ શાણે કોમ કરે કે અહમ હોય તો આ બધા શત્રુ હોય જેનું અહમ મરી જાય એ શેય જગ્યામાં કોમ થાય ક્રોધ થાય લોભ થાય મમતા હેના પર થાય કે દેહ એ જે પરનું બનેલું નાશવંત છે દેહનું મહત્વ મટી ગયું દેહાજા છૂટ્યો અને કૃપા જોગી છે કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો આત્મા દશામાં થાય એ પરનો અકર્તા થાય આત્મા સ્વરૂપમાં જાગી જાય જાગેલો આત્મા કહેવાય તારા આગલા શાસ્ત્રોનો આપણે પ્રમાણ લઈએ છીએ તત્વવેતા પુરુષોનો એ જાગેલા આત્માઓ છે તારા આપણે બાવજીને તાએ જાગેલા આત્માઓ હતા કોઈ કે એનું પ્રમાણ તમે અને અમે આપણા જીવનને પ્રમાણી જુઓ કે જો ઓદરો હોય તો મકા નાખ્યા હતા ટોપલો ભરીને ખેતરના પાખર પાણીનો કુંડો ભરાવતા આ જાગેલા આત્માનું પ્રમાણ છે નવાનું બીજું પ્રમાણ જોઈતું હોય તો ઝરભડતે આલ્યું છે ઝરભડ થતા એ શેણાના રખવાડા મૂકેલા હતા એના મા તો મરી જતો અને બા પોતાનો મન બાયું તો શેણાના રખવાડા મૂક્યા ઝરભડ એ ઝરભડને પેલા ખેડૂત શેણાના ખેતરના માલિકે કહ્યું કે તમે આ જનાવરોને શમ ઉડાડતા નથી પણ જળભટ કી કે મારામાં દેખાય છે બધામાં દેખાય છે જેમ આપણે બાવજી હતા બધામાં આત્મા પૂજા કરતા ખેતરના પાછળ પોણનો કુંડો ભરાવતા ઓદરોનો મકાન નાખ્યા હતા એ દશા જળભટની આ શેણાના ખેતરને હેઠે પછી જળભટ ગાયને કીધું કે તમે મને જનાવરો પેલા કી કે રખવાડો નહીં આલીએ પણ કે તું રખવાડું મને હાલવાનો છે જો આત્મા દશાવાળો જે સ્વરૂપમાં દશા આવી છે તને હું કોઈ તારાથી ન બાનું થોડું હું જે પૂર્વ અનાદિકાળથી આવ્યો છું એને જ્ઞાન હતું હરણના અવતારમાં જો જળભરતના અવતારમાં આગલા અવતારમાં ભરતેશ્વર રાજા હતો ને પાછો હરણ થયો ને પાછો આ બ્રાહ્મણ નખોડી આવ્યો આ જ્ઞાન હતું એટલે એને પેલાના રખવાડા પર આસ્થા નથી એ તો એક વખત વિતાવતા હતા એના ધ્રમધનમાં રહી પછી રહીને ભોંચ્યું કે કોની આદરતી કોનો પોણી નિરતો કોણે હિંસો હો માલા મળ્યો પંખી મેળો આ તન મારો પ્રાણ પંખી મળ્યો પંખી મેળો દૂધ ભરેલા કળશલાતે કણતે કોણે નિપજાયા હો માનવ મળ્યો પંખી મેળો આ જેના હૃદયમાં રોમ જાગ્યા તો બધા રોમ જણાય છે જળભટ એના હૃદયમાં રોમ જોયા એ આખા વિશ્વમાં રોમ જણાય છે કે છે કે કની ધરતી છે કેણે પાણી બનાવ્યું છે કેણે હેસો છે પાણી આનો માલિક કોણ છે તું એક માલિક પણ આનો હક બજવે છે પણ તું વિચારી જો લોક સદાઈના અને સદારો કાલ નાના કરે વિચારો હો માના મળ્યો પંખી મેળો આ જળભરત કી છે કે આ લોકો જે ધીરાઈ કરે છે એ શ્રદ્ધા વગરના છે આત્મા શ્રદ્ધાના આત્મવિશ્વાસ નથી તાણ વર્તમાન કર્મ બગડે છે નકર ત્રણ લોકનો નાથ ગુણોનો ભંડાર
શુદ્ધ સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય એ તારા હૃદયમાં પ્રગટે તો કૃપાળદેવ કહ્યું છે કે આ જાણ થાય તાણ શું થાય કે ત્રણ લોકનો નાથ ભગવાન સંભાળવા તૈયાર છે. જીવનો હમ મટી જાય, હરી હરીનું સંભાળી પણ શાણ કે જીવ પોતાપણું મુખ્ય તણ. તો આપણે બધા આપાપણું રાખી અને આ ભક્તિમાં આવ્યો તો કોઈ ફળ થવાનું નથી. આપણું આપાપણું સ્વચ્છંદ મત અને આગ્રહ આ ગોળ છોડી નાખી અને આત્મામાં આવો. આ બેહવાની બેઠકો છે એ તમને ઊંસું ને શું થાય વાત નક્કી છે, પણ એક ઝાડે જ બેહવાનું રાખો. જંગલમાં કૃપાળદેવ જ્યાં જઈને બેઠા છે, વાઘ બાજુમાં આવીને બેસે છે, ઈશો ગાદ્યો સિંહાસન હતો. તાણી શું કરતા કે આત્મા સ્વરૂપ ભગવાનમાં સ્થિરતા હતી, અડોલ સ્થિતિ હતી. જેમ હરિચંદ્ર કાહનો પૂરો લઈને કાશીના બજારમાં જેમ ઠર્યા છે, વેસાવા ઉભાડ્યા છે, એમ હરિચંદ્ર એ સ્થિતિમાં હતા. તાર કૃપાળદેવ એ સ્થિતિમાં હતા. તાર તમે ભક્તિ કરવા આવો અને બહારની મૌન પૂજા માંગો તો આવો જ નથી ભક્તિ. ભક્તિ કરવા ભગવાનની ભક્તિ, અરે ભગવાન વિશ્વના ધણી ભગવાન યાદ આવે તો આપણે બધા એમાં દરિયામાં ખચ જેવું. વિશ્વના ધણી ભગવાન અખંડાકાર આપણું સ્વરૂપ પરમાત્મા એના જીવ છીએ આપણે બધા. હે આ ભૂતો તો રહેવાનો નથી. આ ભૂતોનો મોહ જ આપણને ધોગતી લઈ જાય છે. તો અત્યારે આ ભૂતોનો મોહ તો મોહથી નિવૃત્ત થવું છે, નિર્વેર થવું છે. મન પૂજાના ભાવ અનાદિકાળના થવા થકી આપણે રખડ્યા છીએ. અહમ હતું ને અહમનું પોષણ મળે એ જીવ વધારે ભાવ સ્થિતિમાં ભટકે. નોએ પૂજા દિની જો કોમનારે નોએ વાલું અંતર ભાવ દુઃખ મૂળ મારે જ સોંભળો આત્માનો. નોએ પૂજા દિની જો કોમનારે નોએ વાલું અંતર ભાવ દુઃખ મૂળ મારે જ સોંભળો આત્માનો. માત્ર કેવું પરમારથ હેતથી જો, માત્ર કેવું પરમારથ હેતથી જો. મને ગાતા નથી આવડતું પણ પરમાણ છે અને હું આવીને બેહીએ તો તમને કોઈની ઈચ્છા થાય તો આ બધું તમારું છે, અમારું નથી. અમારું કોઈ કશું નથી. તમે કહેતા હો તો હાલ અમે ઊભા થઈને તમે બેઠા છો એ જગ્યાએ બેહવા તૈયાર છીએ ને તમારે કોઈને આવીને બેહવું હોય તો બે શક બેહીએ કહો છો. આ મારે હું અમે દેહ ને દુનિયા ભૂલવા અમારો અંતર આત્મા સ્વરૂપ ભગવાનમાં જવા આવીએ છીએ અને પછી આ રોગ લઈને આવીએ મોહન્યો ને મોહન્યો. બાપજી કહેતા મને કે પરમાર્થના માર્ગે જાય જે આત્મા મોહન્યા ને મોહન્યા ઘેર મેલીને જાય તો એને ભક્તિ ફળે. ન તો મોહન્યો ને મોહન્યો હાથી લઈને જાય તો તે બે આગળ ને આગળ તાર ભક્તિ કરવા જાય વગર. સંત મિલન તું જાઈએ તજ માયા અભિમાન જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમાન. દેહ અને દુનિયાના ભૌતિક ભાવ છે એ રોગ ધોઈ નાખવા આ માર્ગ આવીએ છે. એ રોગ વધારવા નથી. આ નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા. મનુષ્ય અવતારનું કર્તવ્ય જો સમજો તો વિષયોનું મૌન અને બળાઈ એ એક રોગ છે, ભોગ એ રોગ છે. અને અહીં બેઠા છીએ તમે અમને ઊંચા ન માનતા. જો આત્માનું લક્ષ્ય ભૂલીને હોય બેહીએ તો 84 જવાનો ના જેવો બીજો એક માર્ગ નથી. ભગો ગોડા તન ભોગ પિતા જેવું થાય કે અહમ તો છે અનાદિકાળથી ને મોય હૃદયના 3 લોકનો નાથ ભગવાનને ન જાણતા સુધી જીવમાં અહમ રહે. હું જીવ છું એ રહું, હું રે, હું મેં બળા હું ફોકુરા. ત્યાં સુધી જ્ઞાનનો અધિકારી આત્મા નથી ગણાતો. પણ જ્ઞાનનો અધિકારી શાણે ગણાય છે કે મારામાં આત્મા ના બધામાં આત્મા અમીમાં વસ્ત થઈ જાય દાસત્વ ભાવ. અર્જુન જેવાને કૃષ્ણ ભગવાન કહ્યું છે કે હે અર્જુન તું યોગી થા, એ લાયક થા. જો વાઘણનું દૂધ છે એ હોનાના પાત્રના ન રહે. આમ તો બાયણે તો ફોકા અટકે. શિવજી હતા ને શિવાજી રામદાસ સ્વામીના શિષ્ય, રામદાસ સ્વામી કયા ને ગુરુ તે પછી બાયણે ફોકા કરતા હાવ પછી વખોણા કે હું સિંહ છું, સિંહ સિંહ
પછી રામદાસ સ્વામી જાણ્યું કે ઓય થોડા હા એક અજમાવા દો કી શિવાજી તો કે બાપજી ગાઓ આપણે મને આ દર્દ થયું છે તો થોડું વાઘણનું દૂધ લઈ આવો સિંહણનું દૂધ આ હોનાનું પાત્ર આલું છું ભાઈ વાતો તો બાલ કરતા પણ પછી જો દૂધ લેવા જવાનું છું વાઘણની બોલેથી જાતો ખરા પણ પછી જાળો પેશાબાથી થઈ ગયું વાઘણા એ વખત પછી રોવા માંડ્યા કે એ માં મારા ગુરુના વસનથી હું આવ્યો છું હે માં હે જગદંબા માતા હે ભગવાન હે ગુરુદેવ તમે સહાય થો જો મારી તાકાત નથી પણ મારા ગુરુનું વસન પાળવા જો મારા રામદાસ સ્વામી ગુરુ જો હાસાવો તો હે માતાજી તમે દૂધ આલો એ વખત તો વાગે ગા ગા કરીને આવી ગયા એ વખત તો સમર છૂટી જા પછી વાઘણ આવી અને જો જરી દૂધ એ વખત દૂધ લઈને આવ્યા છે એમ વાતો કરવી સહેલી છે પણ વાતોનો અમલ કરીને આત્માદેવ ભગવાનમાં ઠરવું કે આ પાડોશીનું બહુ ઘણું મુશ્કેલ છે ઓય બેહી જા ને હવ મોન આલે ને ફૂલોના હાર ચડાવે ને ચોખા ચડાવે ને ગુલાબ ઉડાડે એટલે ભગત થઈ જાય એમ ન માનતા ભગતોનો તો એ પ્રમાણ છે રામદાસ સ્વામીને કરતાપણાનો અભિમાન હતું તેવો દુષ્કાળ હતો દુષ્કાળમાં પછી બધા જીવોનું પોષણ તો કરતા બળવાન તો હતા ઉઘાડી તરવાડી હેઠતા કોણ શિવાજી પછી ઘણા જીવોને સુખ આલ્યું સાહેબ તો થયા રાજગાદી પર હતા અને વસ્તુ હતી પાસે પણ ઘેરાને અભિમાન થયું કે આ જો દુષ્કાળમાં હું ન હોત તો આટલા આત્માઓનો સૈયદ કોણ આલો જો આ દેહ બુદ્ધિ હું કરે છે આ હું કરે છે અજ્ઞાન સો આઈને પહે છે પછી રામદાસ સ્વામી પ્રગટ હતા કયો એ તો હું ધુમાર્યું પછી કે શિવાજી તો કે હા બાપજી તો કે આવો આવો આપણા આ પથ્થર કી મોટો છે તે આ ફોડીનો પછી કાઢી નખાવો છે તે બધા પથ્થર તોડ્યા લોકોને લાવો અને આ પથ્થર તોડાવો ને આપણે તો હકીકત તૈયાર બાપજી તે લાયા બધા પથ્થર તોડનારા વશમાં પછી આટલી બોક અને મારે પાણી ને મારે ડેટકી એ વખત પછી શિવાજી ના હું જોઈને કે આ ઓન પાણી તમે હાલ્યું છું કા આ દુષ્કાળમાં આ ડેટકીમાં ડળો 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 કરે ને નીકળી ગયા એ વખત એમ તમે અમે બધા છીએ એ વાતોડિયા જ્ઞાન ને જ્ઞાન ન માનતા જ્ઞાન એ તો પારો છે પારો ભગવાન એ તો છેલ્લું કરે જ્ઞાન એ તો ભગવાનનું બીજું નામ છે કૃપાળુદેવના આપણે બાગી નેતા એ જ્ઞાનાવતાર પુરુષ હતા કેવળ જ્ઞાનીતા કરી લે સોદારો ક્રિયા નથી ઉધાય પણ ના આવા પરમાણભૂત હાલનારા આ અમે તમારા પાસે બેહીને વાતો કરીએ એ તમે અમને બાવજી બાવજી કરો પણ ખોટા બાવજી બાવજી કરો તમે રખડે હો હજી એ દશા ને એ ભૂમિકા નથી એ ભૂમિકા છે એ ઘણી જોરી ભૂમિકા છે આ વાતો શું જાણ્યો લોળું કાપ શેણ્યો લહેર્યો ભાઈ લહેર્યો મન ગમતો ઠેર્યો મનની ગતિ જો પકતી જ નથી એવા ભગવાન શ્રી ત્રિલોકપતિ અલૌકિક જો સૂર્ય અને ચંદ્રની ગતિ નથી એવો આત્મા સ્વરૂપ ભગવાન જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજાયો જે પદનવો શ્રી સદગુરુ ભગવાન જેને મહાવીર અથવા તો રોમ હોઈ શકે આવા જ્ઞાની પુરુષનું આ વાક્ય છે જે સ્વરૂપ આત્માનું સ્વરૂપ એ ભગવાન છે બહિર્મુખી ફળ એ જગત છે ને અંતર્મુખી થાય તો એ પરમાત્મા છે અંતર્મુખી કોણ હતા કે જેને માથે હાથ ધર્યો એ પુરુષો અંતર્મુખી હતા જે પુરુષોને આપણે વાતો કરીએ છીએ મીરાબાઈની ને તોરલની ને જેસણની ને રામદેવની ને વીરમદેવની ને દારલબાઈની ને ધ્રુવની ને પ્રહલાદની ને સુધનવાની ને રામકૃષ્ણ પરમહંસની સ્વામી રામતીર્થની ને આ જે વાતો કરીએ છીએ એ દશામાં થઈ ગયેલા પુરુષ હતા સ્વામી રામતીર્થ એટલા બળવાન હતા ને પણ છેલ્લી વાત લખી જશે પણ હમન તું ને દફતર ગો જો હું છું તો તું છે પછી એ જગત કોણ બનાવે એક પુરુષને એક વાક્ય પૂછ્યું છે કે તમે મોટર ગાડીએ બેહીને ફરો છો
તે તમને બંધનમાં ન આવો, તમને ક્રમ ન લાગે. પછી એ પુરુષ કહે કે સપનામાં હું એવું નથી માનતો કે આ દેહ છે, આ તો મારા પાડોમાં અજ્ઞાન ભાવમાં ઊભું કરેલું એક મારો પગમાં પહેરવાનું જોડો છે, એવું વસ્ત્ર જેવું છે. ઓનન મારા કોઈ સંબંધ નથી 3-4 આવો હું દેહને માનું છું. એટલે આ ક્રમ મને ન લાગે. પછી પ્રશ્નનો ઉત્તર કર્યો. એમ આપણે બધા છીએ એ પરના ભાવમાં છીએ ત્યાં સુધી જીવનનું પરિવર્તન કરવાનું છે. જીવનનું પરિવર્તન ન કરીએ તો ભક્તિ બગડે. તમને ન ફાવે, જો તમારા રોગ રુચિકર થાય, પણ આત્માનો ઉપયોગ ભૂલીને હોય રહો. આ જગ્યા ઉપર આવ્યા છો, આ તપોભૂમિ છે ને ન ફાવે તો ઘેર રવાના થઈ જજો. પણ આત્મા અને આ બધાનું સ્વરૂપ પરમાત્મા, દેહ બન વિહરી જઈને આત્મામાં તદાકાર થઈ ગયા. શુદ્ધ ભાવ રાખી અને આ માર્ગે રહો. નકા આ માર્ગના રોટલા ખાવા અને જો પરના કળા કુટામાં પડ્યા ભોગ વિલાસના ભાવમાં, તો પછી પરિણામ શું આવે? આપણે ઓદરોન મૂળણ થઈ થઈને ફરે છે કે બરજાન બે હોલ એ ઋણ વાળવાયેલા આત્માઓ છે. મનુષ્ય અવતારમાં જે આત્માનું ભાન ભૂલી અહમ મન ઇન્દ્રિય ક્રમના અધીન થઈને બે ભાન અવસ્થામાં જીવન જીવે છે, એ આત્મા પશુ આત્મા કહેવાય, એને દેવ ન કહેવાય. પણ જેનું સત્સંગના યોગે કરી અને નિર્મળ થઈને અહમ મરી જુ, મન ઇન્દ્રિય ક્રમના ભાવ શાંત થઈ જા, ગોખલા થઈ જા. શુદ્ધો બુદ્ધો નિરંજનો સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવું જે આત્મા પ્રગટ હીરો પાદર મોરે પડ્યો, પરગટ હીરો પાદર મોરે પડ્યો, જળ બોધી ગોવાડી ન જડિયો, જળ બોધી ગોવાડી ન જડિયો, પારે ખૂનથી ના પંડ મોરે હરી. તાણે અહમ છે આ જળ બુદ્ધિ જીવ ગણાય. મન ઇન્દ્રિય ક્રમ અને શરીર આ જળ બુદ્ધિ જીવ ગણાય. ને સત્સંગના યુગમાં થઈને અહમ જેનું નિવૃત્ત થઈને આત્મા દેવ જાગ્યો, જબ જાગે ગઈ આત્મા તબ લાગે ગઈ રંગ. આ શુદ્ધ બુદ્ધિ થઈ. એ બુદ્ધિ પરમાત્મા દેખાય. મારા મોન આખાયું છે, મને બધું હમન તું દફતર ગુમ, બધું તું તારું સંભાળ. એ ભગવાન બધા જોજ હું તો તું જો. અમન બાપજી કહેતા કે જો હતો તમે ના તમે છો, તું નો તું છે. એ શું? આત્મા 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 આત્મા. શાસ્ત્રો પુરાણો સત્સંગ સત્પુરુષને મળવું એ બધાનું ફળ હું કે અહમનું મરી જવું. મરે અમરા પુલ્ય અહમ મટી જાય, મન ઇન્દ્રિયોના ભાવ ક્ષય થઈ જાય ને આત્મા દેવ ભગવાન પ્રગટ. મારામાં આત્માનું તમારા બધામાં બધું ભગવાનનું ભગવાનને અર્પણ અવર્ત સર્વાર્પણતાના ભાવ વર્ત. જો હું અને મારા આપણાની વર્તી થાય તો આથી વર્તી નિવૃત્ત થઈ જાય કે કુળ શમ બેભવન અવસ્થા. વાતો કરવી સહેલી છે પણ ધણીપણું મૂકવું. રાવળ માલા હોઈ જાવો સંત સીધા માર્ગ સાલોજી, રાવળ માલા હોઈ જાવો સંત સીધા માર્ગ સાલોજી, વસલો માર્ગ ગુરુવા દેવનો રે તમે સમરો આપણા અલકા દણીને. વસલો માર્ગ શિયો લઘુરાજ સ્વામી વાતો કરી છે એ વસલો માર્ગ છે. અહમ ભાવ વગરનો ગોપીઓનો જે ભાવ હતો ગોપી ભાવ કહેવાય છે. એ અહમ ભાવ હું નથી, તું છે બધામાં. હે પરમાત્મા આખા વિશ્વમાં તું છે ને વિશ્વ બધું તારું છે. દાસ ભાવ વર્ત આ ગોપી ભાવ કહેવાય. અને જો હું ભાવ વર્તા તો જગત પ્રથમ આવીને તટવું પડે, પછી જગતને હું ગાનો દેવું પડે. અને ઊને અળગું કરી અને આત્મામાં તો જગત ખોડી ન જાય. બાપજી કહ્યું છે કે તમે જાણે ભગવાન થો તાણે આખું વિશ્વ તો ભગવાન સ્વરૂપ દેખાય. અને જો સંસારમાં ભક્તિ કરવી હોય તો બધામાં આત્મા જોવાનો અભ્યાસ કરજો. બસ ગણેલા દરના મહેમાન છો. ધણીપણું ખોટું ધણીપણું કરો તો શેઠી રહો. શરીરના તમે નથી, શરીર તમારું નથી, પુત્ર પરિવાર નથી,
પેલાનું કરેલું લઈને આવ્યા છો ને આ મૂકીને તમારે જવાનું છે, પછી હાથી કોણ છે? આવા વન વગેરે વેશ જેમ જીવ બેહી રહ્યો હોય કાળના મૂઢામાં, વાઘના મૂઢામાં જેમ બેહી રહ્યો હોય એમ કાળના મૂઢામાં આત્મા છે. અત્યારે તો ભવન વગરનું જીવન જીવેલું છે, કોઈ નથી. આ તો પૂર્વની મૂડી છે. અત્યારની મૂડી કોઈ ન સમજો તો એટલું તમે સમજો કે આ જૂનું ખાતો નવું ન બગાડતા, જવાનું છે એ ન બગાડતા. આ છે એટલું ટકી રહે. શાસ્ત્રોનું પ્રમાણ છે કે હાથ ફેરા મનુષ્યનું મનુષ્ય થાય તો એ આત્મા મોક્ષ જાય. આનામાં આટલો અધિકારી પણ પણ શાણે તમે આત્માનો ભાવ જાણીને બધામાં જીવ જાણી અને વર્તમાન ક્રમ વર્તમાન નહીં ફેરવો તો વાતો કેવો જ્ઞાની કરો, પણ બધામાં જીવ જાણી અને વર્તી શુદ્ધ નહીં કરો તો ભક્તિ સોટો ન થવાની. તમારું હું કાયમ ને કાયમ રહીને તમને અધોગતિના ખાડામાં લઈ જઈને બળદને જેમ દોરીને લઈ જઈને મેં એમ કર્મ દોરીને પાસ જે કર્મ આવે ને આપણે લઈ જઈને મેળવાનું. જ્યાં સુધી હું નથી જોઉં ત્યાં સુધી કર્મ ચાલુ છે. અહમ માન ઇન્દ્રિય કર્મ, માન વસન કર્મ. જ્યાં સુધી જેનું હું જાય એના મન વસન ક્રમ વ્યવસ્થિત થઈ જાય. એમાં થાય કે આત્મામાં રહે. હું આત્માના બધા આત્માઓના બધું કે અનુભૂતિ કરું એ સ્થિરતા આવે. શુદ્ધતા ધાવે વિચારે શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર વહ અમૃત ધારા ચોર હે. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ. આ જે કૂદી જવું કે ટપી જવું, કૂદી જવું કે ટપી જવું એ ભક્તિનો માર્ગ નથી. ભક્તિનો માર્ગ એ ગંગા સતી કહી છે કે મેરું રે ડગ પણ જેનું મન ડગ રે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે. મેરું રે ડગ પણ જેનું મન ડગ રે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે. શીલવંતા સાધુન વારે વારે નમ્ય પોન ભાઈ. શીલવંતા સાધુન વારે વારે નમ્ય પોન ભાઈ. જેનું બદલાય ન વર્તમાન, વર્તમાનમાં મન વસન અને ક્રમ આત્માનો ઉપયોગ હોય આ જ્ઞાનની ભૂમિકા છે. આત્મા વિસર્જન છો તો સોટો જ્ઞાન નથી ને બધાના જ્ઞાન કહે છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સ્વરો. અજ્ઞાન ને જ્ઞાન દે ભેગો ન રહ્યો. હા, આપણી યોગદાન લાયકાત આવે એવું આપણું વર્તમાન કરો. સદગુરુ આમ ભાઈ ને એમ મળ્યા છે એને સાપણીયા કર્યું નથી એટલે આપણે સભાઈ છે. જે સ્વરૂપ સમજાવીના પાદો રોકાયાના સમજાયો તે પદનમો શ્રી સદગુરુ ભગવન દેહ છતાં જેની દશા વરદે આપે તે જ્ઞાનીના ચરણમાં વંદન ગણી. સદગુરુ દેવ ભાઈ ભૂલી જાય ને પેલું સ્વરૂપ બોલી જાય. પરમ પ્રભુ સદગુરુ એ નથી બોલ્યા, પણ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પુરુષિત કહેવાય. સદગુરુ એટલે જેનું અહમ મટીને આત્મા સ્વરૂપ ભગવાનમાં સ્થિતિ થઈ હોય એ ગુરુ થવા લાયક ગણો. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખ ધામ. જ્ઞાન હોય તો સુખનું ધામ કહ્યું છે. એ કોઈ દુઃખની જગ્યા ન હોય, એક રૂમમાં. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખ ધામ. જેને આપ્યું જ્ઞાન નિજ તેને સદા પ્રણામ. સદગુરુ દેવ કી જય, કી જય, કી જય, કી જય.